છોટુભાઈ પણ ઉઠાઈ હતી કે એક અલગ આદિવાસી સમાજનો એક દેશ બન્યો. અત્યારે ફરી મુવમેન્ટ ચાલુ થઈ છે. મુવમેન્ટ શું છે અને કઈ રીતનું એનું આયોજન છે? અમે અંબાજીથી ઉમરગામના તમામ તાલુકા અને જિલ્લાનો હમણાં પ્રવાસ કરીને આજે નર્મદા જિલ્લા ખાતે આવ્યો છું. તો આઝાદીના 77 વર્ષ થયા છે. આજે અમૃતકાળ મનાવાય છે. અમારા આદિવાસી વિસ્તારમાં સરકારને જરાય રસ નથી. શાળાઓમાં માસ્તરો નથી, શાળાઓના ઓરડાઓ નથી. એવડો મોટો નર્મદા ડેમ બન્યો છે, એમાં વિસ્થાપિત થયેલા લોકોને આજે એમને જમીન સામે જમીન કે એમની ભૌતિક સુવિધાઓ નથી મળી. સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી, એમાં રોજગારી આપવાની વાત હતી, રોજગારી નથી મળી. ત્યારે આઝાદીના 77 વર્ષ થયા છતાં સરકાર અમારી સાથે કેમ આટલો બધો અન્યાય કરે છે? અને બંધારણની અનુસૂચિ 5 લાગુ છે, અમને સંવિધાનિક અધિકારો મળ્યા છે, પેશા એક્ટ લાગુ છે, છતાં સરકાર અમારી સાથે અન્યાય કરે છે. ત્યારે અમે ચોક્કસપણે અમે કહેવા માગીએ છીએ, જો સરકાર આદિવાસી સમાજનો ઉત્થાન કે વિકાસ કરવા નહીં માગતી હોય, અમારી ભૌતિક સુવિધાઓ જેમ મૂળભૂત પાયાની સુવિધાઓ શિક્ષણ, આરોગ્ય, સિંચાઈ, રોજગારી, પાણી જો નહીં કરવા માગતી હોય, તો જે રીતના પંજાબીઓનું પંજાબ રાજ્ય બન્યું, જે રીતના નાગા લોકોનું નાગાલેન્ડ, મરાઠીઓનું મહારાષ્ટ્ર, એવી જ રીતના અમને પણ ભીલોને અમને અલગ ભીલ પ્રદેશ રાજ્ય આપી દો. અમારી જે ભીલ કન્ટ્રી હતી ભૂતકાળમાં, જેને વિભાજન કરીને થોડું રાજસ્થાન, થોડું મધ્યપ્રદેશ, થોડું મહારાષ્ટ્ર અને થોડું ગુજરાતમાં ટ્રાઇબલ બેલ્ટ છે આપણો, એ ગુજરાતમાં આવી ગયો. એવી રીતના આખી કન્ટ્રીને ડિવાઈડ કરી છે, એને અમે પાછા ભેગા કરીશું. અને અહીં આટલી મોટા પ્રમાણમાં પાણી છે, લાકડું છે, રેતી છે, કોલસો છે. તો ભીલોની જ રાજધાની, અમારી ભીલ પ્રદેશની રાજધાની કેવડિયા હશે. અમારા જ મુખ્યમંત્રી, ટ્રાઇબલ એડવાઇઝરીના કમિટીના ચેરમેન અમારા હશે, અમારા મંત્રીઓ હશે, અમારા અધિકારીઓ હશે. તો અમે આદિવાસીઓનો સરળતાથી વિકાસ કરી શકીશું. આજે આદિવાસીઓનું કરોડોનું બજેટ આવે છે, પણ એનજીઓ બીજા લોકોની, કોન્ટ્રાક્ટરો બીજા, એજન્સીઓ બીજા, અધિકારીઓ બીજા. તો આદિવાસીઓને સરવાળે કંઈ મળતું નથી. એટલા માટે અમે આપના માધ્યમથી કહીએ છીએ, જે રીતના ભીલો છે, ચારેય રાજ્યોના ભીલોને ભેગા કરીને અમને અલગ ભીલ પ્રદેશ આપો, તો અમે અમારો વિકાસ કરી લઈશું. બધું જ છે અમારી પાસે. એટલે આટલી મોટી પ્રમાણમાં રોયલ્ટી અમે ત્યાં જમા કરીએ છીએ, આટલા બધા ખનિજો અમારે ત્યાંથી જાય છે. છતાં આદિવાસીઓ માટે, શિક્ષકો માટે અમારે લડવાનું, લડેંગે જીતેંગે, મુર્દાબાદ મુર્દાબાદ. તો કેટલે સુધી અમારે મુર્દાબાદ મુર્દાબાદ કરવાનું ભાઈ? તો અમને અમારા અધિકાર આપી દો, સંવિધાનિક અધિકાર છે. અમને અલગ રાજ્ય ભીલ પ્રદેશ આપો. અમારી રાજધાની કેવડિયા બનાવીશું. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનને, ગુજરાતને એ સેન્ટર પડશે અને અમારો વિકાસ અમે કરીશું. એટલે આવનારા સમયમાં સમાજના દરેક આગેવાનો, દરેક નેતાઓને વિનંતી કરીએ છીએ, અગર આપણા આદિવાસીઓનો વિકાસ કરવાનો હશે તો અલગ ભીલ પ્રદેશ હશે તો શક્ય બનશે. સ્વાયત્ત રાજ એ જ અમારું લક્ષ્ય છે. ચિત્રભાઈ, માનગઢ ખાતે પણ જે સંમેલન તાજેતરમાં યોજ્યું તો એમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો છે. તો ની માંગ અમે વર્ષોથી કરીએ છીએ. આપ સૌ જાણતા હશો, સોમજી ડામોર જે દાહોદના સાંસદ હતા, એમના માર્ગદર્શન હેઠળ, છોટુભાઈ વસાવાના માર્ગદર્શન હેઠળ ચાલુ કર્યું હતું. આજે રાજસ્થાનના લોકો પણ જાગેલા છે, મધ્યપ્રદેશમાં જયેશ, રાજસ્થાનમાં આદિવાસી પરિવાર અને અમારા મહારાષ્ટ્રના સંગઠનો, અને અમે બધા સાથે મળીશું. આવનાર દિવસોમાં એનું બંધારણ બનાવીશું, સંગઠન બનાવીશું, અને માન્ય રાષ્ટ્રપતિ જ્યારે આદિવાસી સમાજમાંથી હોય એમને અમે અરજી આપીશું અને અમારો નકશો રજૂ કરીશું. આટલા જિલ્લાઓ, આટલા લોકો, અને અમને અલગ ભીલ પ્રદેશ મળે, અમારી રાજધાની કેવડિયા બને, એ પ્રકારના અમારા પ્રયાસો રહેશે. સમયથી આદિવાસી વિસ્તારોના પ્રવાસે છે, એમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તો જેટલો પણ આદિવાસી વિસ્તાર છે, આઝાદીના 77 વર્ષ થયા. આજે અમારા લોકોને, અમારા બાળકોને ભણાવવાવાળા શિક્ષકો નથી મૂકવામાં આવ્યા, સારી શાળાઓ નથી, અમારા વિસ્તારમાં મોટા મોટા ડેમો બનાવ્યા, એનું પાણી અમને નથી મળી રહ્યું. આદિવાસી વિસ્તારમાં અનુસૂચિ 5 લાગુ હોય, પેશા એક્ટ લાગુ હોય, છતાં અહીંયા કોલસો નીકળે, રેતી નીકળે, લાકડું નીકળે, યુરેનિયમ નીકળે, તમામ સરકાર લઈ જાય છે, એમાં અમારે કોઈ ભાગીદારી નથી મળતી. તો આટલું બધું અમારે ત્યાંથી ખનિજ અમે સરકારમાં જમા કરાવતા હોય, દેશના વિકાસમાં અમારી સહભાગીદારી હોય, અમે આટલી મોટી રોયલ્ટી જમા કરતા હોય, ને અમારો વિકાસ જ્યારે નહીં કરવામાં આવતો હોય, તો સ્વાભાવિકપણે અમે કહેવા માગીએ છીએ કે જે રીતના અમારું ભીલોનું એક ભીલ પ્રદેશ હતો, જેને અંબાજીથી ઉમરગામ ગુજરાતમાં, રાજસ્થાનમાં ઉદયપુર ઝોન, મધ્યપ્રદેશમાં અલીરાજપુર ઝોન, મહારાષ્ટ્રમાં નંદુરબાર ઝોન જે ડિવાઈડ કરવામાં આવ્યો, એ જ જિલ્લાઓને જોડીને જે રીતના પંજાબીઓને પંજાબ, નાગા લોકોને નાગાલેન્ડ, ઝારખંડ, છત્તીસગઢ, તેલંગાણા જે રીતના રાજ્યો બન્યા છે, એ રીતના અમને ભીલોને પણ અલગ ભીલ પ્રદેશ આપો. અને અગર સરકાર અમારો વિકાસ નથી કરવા માગતી તો અમને અલગથી ભીલ પ્રદેશ આપી, અમને કેવડિયામાં અમે રાજધાની બનાવીશું. અને અમારા જ મુખ્યમંત્રી હશે, આદિવાસી ટ્રાઇબલ એડવાઇઝરીના કમિટીના ચેરમેન પણ આદિવાસી હશે, મંત્રીઓ પણ અમારા હશે, અધિકારીઓ અમારા હશે. તો બધો જ વિકાસ અમે અમારા લોકોનો કરી લઈશું. કેમ કે આજે એટલું બધું કરોડોમાં બજેટ આવે છે, એ દાહોદ હોય કે નર્મદા હોય,
અધિકારીઓ બહારના, એજન્સીઓ બહારની, NGO બહારના, કોન્ટ્રાક્ટરો બહારના અને બધું જ બજેટ આદિવાસીઓનું સગે વગે કરીને જતા રહે છે. તો અમારો વિકાસ ક્યાં થાય છે? એટલે સરકાર જાણી જોઈને અમારી સાથે જો આવી જ રીતના અસમાનતા કરશે તો આવનાર દિવસમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશ અમે તમામ સંગઠનોને સાથે રાખીને, તમામ પક્ષના નેતાઓ, તમામ ધર્મ સંપ્રદાયોને સાથે રાખીને અમે સાથે મળીને માનનીય રાષ્ટ્રપતિશ્રીને દ્રૌપદી મુર્મુજીને પણ મળવા જઈશું, વડાપ્રધાનને પણ મળવા જઈશું અને અમે અલગ ભીલ પ્રદેશ રાજ્ય અમે બનાવી અને એની રાજધાની કેવડિયા બને એવા પ્રયાસો આવનાર દિવસોમાં અમારા રહેશે. કયો વિસ્તાર એમાં સમાવવાની વાત? એમાં ગુજરાતનો જે રીતના અંબાજીથી ઉમરગામના જે 14 જિલ્લાઓ છે એ જ રીતના રાજસ્થાન છે. ટોટલ 43 જિલ્લાનો અમારો ભીલ પ્રદેશ હતો, જેને જે તે સમયે વિલીનીકરણ થયું અને એમાં વિભાજન કરવામાં આવ્યું. તો આવનાર દિવસોમાં એ જ અમારી સંસ્કૃતિ, અસ્મિતા, અમારી બોલી, ભાષાના આધારે અમે ભીલ પ્રદેશ રાજ્યની માગણી કરીએ છીએ અને સ્વાયત્ત રાજ એ જ અમારું લક્ષ્ય છે. આવનાર દિવસોમાં અમે એ પ્રકારે પ્રયાસો કરીશું.